સાબરકાંઠામાં ગાંજા સાથે 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ઈડર પોલીસે લીલા ગાંજાના છોડ સહિત સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। ઉમેદપુરા ગામની સીમમાં ખેતરમાંથી 187 ગાંજાના છોડ ઝડપાયા છે। ખુલ્લી જમીનમાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। 114 કિલો 41 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની સફળ રેડ કરાઈ। 11,39,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે 2 આરોપીઓને ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સંવાદદાતા નીતિન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નીતિન, ગાંજાનો જથ્થો ઝડપાયો છે, સાથે જ 2 આરોપીઓને પણ ઝડપી પાડાયા છે, શું વિગત? ઈડર તાલુકામાં વધુ એક ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ઈડરના ઉમેદપુરા ગામમાં જે ગામની સીમા આવેલી છે ત્યાં ખેતર આવેલું હતું ને ત્યાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। જે અંગેની બાતમી ઈડર પોલીસને મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી ને ગાંજાના 187 જેટલા છોડ ઝડપી લેવામાં આવ્યા હતા। કુલ વજન કરતા 114 કિલો જેટલો ગાંજો પકડાયો હોવાની માહિતી બહાર આવી છે। પોલીસે કુલ 11,39,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ મહેન્દ્ર જંતી પટેલ અને નાગોતર નામના 2 વ્યક્તિઓની અટકાયત કરી છે અને પોલીસ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે। આ ઉપરાંત અગાઉ તેઓ વાવેતર કર્યું, ઈડરના અનેક જગ્યાએ વાવેતરમાં આ લોકોની સંડોવણી સામે આવી છે, જેને લઈને પોલીસ અગાઉના કેસની પણ તપાસ હાથ ધરી રહી છે। જી નીતિન, વિગત બદલ આપનો આભાર।